નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના માથાસર ગામમાં શિક્ષકે હાલના વર્તમાન સાંસદ મનસુખ વસાવા સામે અવાજ ઉઠાવી વિરોધ નોંધાવ્યો તો તેમને પોતાની નોકરી ગુમાવવી પડી। આને જ લઈને હવે નર્મદાની રાજનીતિ પણ ગરમાઈ ચૂકી છે। વાત કરીએ તો હાલ આ સમયમાં ત્યાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે, પરંતુ જેવી રીતે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના કારણે હવે કોંગ્રેસ પણ મેદાને જોવા મળી રહી છે। કોંગ્રેસના જે ભરૂચના મહામંત્રી છે સંદીપ માંગરોલા, તેમણે વાત કરી છે કે આ આદિવાસી યુવાનનો અવાજ દબાવવામાં આવ્યો છે, આ સમગ્ર આદિવાસી સમાજનો અવાજ દબાવવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો ને તે શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં જબરજસ્ત રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। જેવી રીતે નિવેદનબાજીઓ ચાલી રહી છે ને જે ખટરાગ ગુજરાતમાં રાજનીતિમાં ચાલી રહ્યો છે ને તે વચ્ચે ગઈકાલે મહત્વની વાત જે સામે આવી હતી। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના માથાસર ગામમાં સાંસદ મનસુખ વસાવાના ઇશારા ઉપર એક શિક્ષકને સસ્પેન્ડ કરવાના આરોપ લાગ્યા છે ને તેને જ લઈને વિવાદ છે તે વધુ વકર્યો છે। ઘટના તમે સૌ કોઈ વાકેફ છો કે થોડાક સમય અગાઉની છે। માથાસર ગામમાં પીવાના પાણીને લઈને જે પ્રશ્ન હતો તેને ધ્યાનમાં રાખીને ત્યાં જે સ્થાનિક શિક્ષક છે ભારજી વસાવા, તેમના દ્વારા મનસુખ વસાવાના વિરોધમાં એક વિડીયો બનાવવામાં આવ્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે સંસ્થામાં ભારજીભાઈ વસાવા શિક્ષણ આપતા હતા તેમના દ્વારા એક નોટિસ પાઠવીને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। આને જ લઈને આ વિવાદ છે તે ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો। આ સમગ્ર વિવાદને લઈને હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે। કોંગ્રેસના ભરૂચના જે મહામંત્રી છે સંદીપ માંગરોલા, તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ને સાથે તેમણે રાજકીય કિન્નાખોરી રાખીને આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી હોવાના પ્રહારો પણ કર્યા છે। પહેલા તો સંદીપ માંગરોલા શું કહી રહ્યા છે તે સાંભળી લો। ડેડિયાપાડા તાલુકાના માથાસર ગામે સાંસદશ્રીને રજૂઆત કરનાર પ્રવાસી શિક્ષક ભારજીભાઈ વસાવાને જે રીતે ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રવાસી શિક્ષક તરીકે ફરજ મુક્ત કરવામાં આવેલા છે અને એનું કારણ એ દર્શાવવામાં આવેલ છે કે રાજકીય પ્રવૃત્તિમાં એમણે ભાગ લીધો છે। ત્યારે આ પ્રકારની જ્યારે લોકસભાની ચૂંટણી ચાલુ હોય અને જે રીતે એક આદિવાસી શિક્ષિત યુવાનને સરકારના ઈશારા ઉપર દબાવવાનો પ્રયત્ન જે થઈ રહેલો છે એ ખૂબ જ નિંદનીય છે। આ મુદ્દા ઉપર કલેક્ટર શ્રી નર્મદા સાથે પણ મેં વાત કરી છે। ડૉક્ટર KR ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ હું પત્ર લખી રહ્યો છું અને આ સમગ્ર પ્રકરણની ફરિયાદ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ કરવામાં આવશે કે જ્યારે આચારસંહિતા લાગુ થઈ ગયેલી છે ત્યારે આ પ્રમાણેની બે બુનિયાદ વાત કરી અને જે આદિવાસી સમાજના શિક્ષિત યુવાનને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે એ માત્ર એ યુવાનને દબાવવાનો પ્રયત્ન નથી પણ સમગ્ર આદિવાસી સમાજને દબાવવાનો પ્રયત્ન છે અને એ ક્યારે પણ સાખી નહીં લેવાય। આના માટે જે કંઈ રજૂઆત કરવાની છે, જે રીતે આખું લોકસભાની ચૂંટણી દરમિયાન આ પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે એનાથી સમગ્ર આદિવાસી વિસ્તારના નવયુવાનોને નુકસાન થાય એ પ્રકારનું આ કૃત્ય છે। આ મતદારોને પ્રભાવિત કરવા માટેનું કૃત્ય છે અને આના ઉપર ભારતનું ઇલેક્શન કમિશન જાગૃત થાય એના માટે લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવનાર છે। ત્યારે હું ટ્રસ્ટને પણ વિનંતી કરવા માગું છું કે આ ખોટો જે ઓર્ડર કરેલો છે એ તમે તરત પાછો ખેંચી લો। આ ટ્રસ્ટની વિરુદ્ધમાં પણ રાજકીય ઈશારા ઉપર કામ કરવાને માટે સરકારની જે ગ્રાન્ટો મળે છે એની પણ તપાસ થવી જોઈએ અને આ પ્રમાણેના દબાણ હેઠળ કરવામાં આવેલા આદિવાસી યુવાન ઉપરના જે અન્યાય કરતા જે નિર્ણયો છે એ તાત્કાલિક ખેંચવામાં આવે એવી હું માગણી પણ કરું છું। આ હતા કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા। તેમના દ્વારા જે સમગ્ર ઘટના બની છે તેને લઈને વાત કહી છે ને સાથે તેમણે કહ્યું છે કે આજે એક શિક્ષિત આદિવાસી યુવાનને બેરોજગાર કરવાનું કામ કર્યું છે અને આ શિક્ષિત યુવાનનો અવાજ દબાવવાનું કામ સરકારે કર્યું છે। આ એક યુવાનનો અવાજ દબાવવાનું કામ નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજનો અવાજ દબાવવામાં આવ્યા હોવાની વાત પણ સંદીપ માંગરોલા દ્વારા કહેવામાં આવી છે। સાથે જ જે સસ્પેન્ડ દરમિયાન જે કારણ દર્શાવવામાં આવ્યા છે તેને લઈને સંદીપ
પ્રદીપ માંગરોલાએ ટ્રસ્ટ સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને તેમણે જિલ્લા કલેક્ટરને પણ આ અંગે રજૂઆત કરી છે અને તેમની સાથે સંવાદ પણ કર્યો છે. વાત આટલેથી ન અટકતા તેમણે ઇલેક્શન કમિશન સુધી આ સમગ્ર મામલે રજૂઆત કરવાની વાત કરી છે અને જેને લઈને હવે નર્મદાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે. હવે જોવાનું રહ્યું કે આ પ્રકારે એક શિક્ષકને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમણે મનસુખ વસાવા વિરુદ્ધ એક વિડીયો બનાવ્યો હતો, તેના પગલે હવે આદિવાસી સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. હવે આગામી લોકસભાની ચૂંટણી પણ નજીક છે અને આ પ્રકારની ઘટના આદિવાસી વિસ્તારમાં બનતાની સાથે આ મુદ્દો છે તે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.